वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 13મી જુલાઈ 2024 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 13મા વચનામૃતમાં શ્રીજી મહારાજે મોટેરા સંતો સામે બેઠા હતા. એમને જોવા જઈએ તો ઘણો લાંબો પહોળો પ્રશ્ન પૂછ્યો કહેવાય, પરંતુ એક વાક્યમાં પ્રશ્ન એવો થયો કે ભગવાનનો ભક્ત હોય એને ગમે તેવા દેશકાળ આવે તો પણ એનો એકાંતિક ધર્મ અચળ રહે, ભક્તિમાંથી પાછો ન પડે, ભક્તપણામાંથી પાછો ન પડે, નિયમ ધર્મ એના શિથિલ ન થાય, ઉપાસના ગૌણ ન થાય, સત્સંગ ગૌણ ન થાય, એના માટેનો કયો ઉપાય છે? મોટા સંતો જે સામે બેઠા હતા એમનાથી પ્રશ્નનું સમાધાન ન થયું ત્યારે શ્રીજી મહારાજ પોતે આપણને સૌને એકાંતિક ભક્ત, એકાંતિક મુમુક્ષુ, એકાંતિક સત્સંગી અને સાધુ બનાવવા માગે છે. એટલા માટે પોતાના મિશે આપણું એકાંતિકપણું કઈ રીતે બની રહે અને કઈ સમજણ હોવી જોઈએ, કેવો મહિમા હોવો જોઈએ, કેવી મુમુક્ષુતા હોવી જોઈએ, કેવો વૈરાગ્ય હોવો જોઈએ, એના અનુસંધાનમાં મહારાજ વાત કરે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ અમારે ભગવાનને વિશે નિષ્ઠા રહે છે તેમ અમે કહીએ છીએ, અમારે તો ગમે તેવું સુખ દુઃખ આવે તથા સંપત વિપત આવે તેમાં એમ રહે છે જે એક તો ભગવાનની અતિશય મોટપ જાણીએ છીએ, તેણે કરીને આ સંસારમાં મોટા રાજાની સમૃદ્ધિ અને રાજ્યલક્ષ્મી તેને જોઈને લેશ માત્ર પણ અંતરમાં તેનો ભાર આવતો નથી. અને એમ સમજીએ છીએ જે આપણે તો ભગવાન થકી કાંઈ અધિક નથી અને આપણું મન છે તે ભગવાનના ચરણારવિંદમાં ચોંટાડ્યું છે. મહારાજે પોતાના વિશે એકાંતિકપણું ભક્તના જીવનમાં કેમ દ્રઢ બની રહે એનો ઉપાય બતાવતા કહ્યું કે એક તો ભગવાનની નિષ્ઠા દ્રઢ હોય અને નિષ્ઠા દ્રઢ હોય અને ભગવાનનો મહિમા અતિશય જાણ્યો હોય તો ગમે તેવા સુખ દુઃખ આવે, સંપત્તિ કે વિપત્તિ આવી પડે તો પણ એનું મન ભગવાનને મૂકીને, સત્સંગને મૂકીને બીજે ક્યાંય પણ જાય નહીં. મહારાજે કહ્યું ગમે તેવો રાજા મોટો હોય અને એની ગમે તેટલી વિશાળ રાજ્ય સમૃદ્ધિ હોય, રાજ્યલક્ષ્મી હોય, એને જોઈને પણ અમને લેશ માત્ર અંતરમાં એનો ભાર આવતો નથી. ભાર કોનો આવે? જેના હૈયામાં નિષ્ઠા હોય, નમ્રતા હોય, સાધુતા હોય, નિયમ ધર્મની દ્રઢતા હોય, સદગુણો હોય, આધ્યાત્મિકતા હોય, સમજણ હોય, ઉપાસનાની દ્રઢતા હોય, એવો
ભક્ત કે સાધુ કદાચ મોઢા ઉપરથી માખ ન ઉડતી હોય તો પણ એને વંદન કરવાનું મન થાય. કદાચ એ ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય તો પણ આપણને એ માથાનો મુગટ મનાય. શ્રીજી મહારાજે બીજા એક વચનાવતમાં કહ્યું કે રાજા મહારાજા કરોડોપતિ હોય એને ધનનો મદ હોય અને સત્તાનો મદ હોય, અને અમને તો ત્યાગનો અને ભક્તિનો ઉપાસનાનો મદ હોય તો કોઈ કોઈને નમી ન દે. મહારાજ ક્યારેય પણ એવી સત્તા આગળ ઝૂક્યા નથી. સત્તામાં કે સંપત્તિમાં કે પંચવિષયના સુખની અંદર લોભાયા પણ નથી. તો મહારાજ કે જે એકાંતિક ભક્ત હોય એ ભગવાન સિવાય બીજે ક્યાંય પણ મસ્તક ન ઝુકાવે અને એનો ભાર ન લાગે. એનો અર્થ એ પણ નથી કોઈ રાજા હોય, કોઈ સત્તાધીશ હોય, કોઈ સમાજનો પ્રતિષ્ઠિત માણસ હોય એને આપણે હળધૂત કરવા એવું નથી. એને વિવેક આપવો, એને માન આપવું, એને આદર આપવો, એનું સન્માન કરવું એ બાહ્ય વિવેક છે. પણ ભક્તના તુલનામાં એનો નંબર ન લાગે. શબરીબાઈની ભક્તિ, શબરીબાઈનો ભગવાન રામના માટેનો પ્રેમ અને ભગવાનના દર્શન માટેની તાલાવલ એક પલ્લામાં મૂકવામાં આવે અને અબજો રાજા મહારાજાઓની સત્તા સંપત્તિ મૂકવામાં આવે તો પણ આ શબરીબાઈની આધ્યાત્મિકતા આગળ આ બધા પાણી ભરે. ગોપીઓનો પ્રેમ જુઓ, હનુમાનજીનો દાસત્વ ભાવ જુઓ, સીતાજીની સમજણ જુઓ. મહારાજના સમયમાં બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, દાદા ખાચર, લાડુબા, જીવુબા આમ સામાન્ય કક્ષાના લાગે, પણ એની આધ્યાત્મિકતાનો એક અંશ મૂકવામાં આવે તો પણ સામા પલ્લામાં ભલે ને ગમે તેવી સત્તા સંપત્તિ હોય તો પણ આધ્યાત્મિકતાની તુલનામાં ન આવે. વિવેક ખાતર આપણે ગુણાતીત ગુરુ પરંપરાએ અને મહારાજે પણ સમાજમાં પ્રતિષ્ઠિત હોય એનું સન્માન પણ કર્યું છે, આદર પણ આપ્યો છે. એના માટે બે શબ્દ સારા પણ કહ્યા છે. પણ જેવો સંતનો, હરિભક્તનો, સત્સંગીનો, નાના મોટા ભાઈનો મહિમા છે એવો મહિમા એનો ભગવાન કે સંતને સમજાય નહીં અને મનાય પણ નહીં. તો શ્રીજી મહારાજ પોતે કહે છે કે આપણે તો ભગવાન થકી કાંઈ અધિક નથી. જ્યારે પણ આપણને ભગવાન થકી કંઈક અધિક મનાય છે ત્યાં સુધી સમજવું કે આપણા સત્સંગમાં, આપણી સમજણમાં, આપણી નિષ્ઠામાં, આપણી ઉપાસનામાં, આપણા ભક્તપણામાં કંઈક મોટી ખામી છે. ભગવાનથી અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ મોટું છે જ નહીં. જે કંઈ દુનિયામાં સારું દેખાય છે એ બધું ભગવાનને લઈને છે. સુંદર બગીચો અને સુંદર ગુલાબ દેખાય, એમાં પણ એવો વિચાર આવે કે આની અંદર રૂપ, રમણીયતા અને સુગંધ આપવાવાળા મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. ભલે આપણે ગુલાબ કાપીએ, ગુલાબ લઈએ, ગુલાબથી શોભા શણગારીએ, એની ના નથી, પણ વિચાર તો આપણી પાસે એ હોવો જોઈએ કે આ બધાની ઉપર ભગવાનની સત્તા છે અને ભગવાનનું કર્તૃત્વ છે. ભગવાન સર્વત્ર વ્યાપક છે. એટલા માટે આપણે મટકું મારી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. ગમે તેવી રૂપાળી વ્યક્તિ હોય, કાન સુધી ખેંચાયેલી અણિયાળી આંખો હોય, અધરબિંબ લાલ હોય, ગોળ કપોળ હોય, શણગાર સજ્યા હોય, પરંતુ દેહમાંથી આત્મા નીકળી ગયો અને ભગવાનની શક્તિ નીકળી ગઈ તો પછી એ રમણીયતા ને અગ્નિદાહ જ આપવો પડે. એને મળદો કહેવાય, જીવતો માણસ ન કહી શકાય. એની જે કંઈ શોભા હતી એ 2-4 દિવસની અંદર એનું આખું શરીર કાળું ડિબાંગ જેવું થઈ જશે. કહેવાનું તાત્પર્ય છે ભગવાનને લઈને છે.
એક રતિબિન રતિકો. ભગવાનને લઈને બધું છે. ભગવાન નથી તો કંઈ જ નથી, કંઈ જ નથી, કંઈ જ નથી. તો એટલા માટે મહારાજ કહે છે કે આપણે તો ભગવાન થકી કંઈ અધિક નથી અને આપણું મન તે ભગવાનના ચરણારવિંદમાં ચોંટાડ્યું છે. આ મુદ્દાની વાત છે. ભગવાનના ચરણારવિંદ એટલે ગુણાતીત સત્પુરુષ. ભગવાનના ચરણારવિંદ એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણની ચરણ કમળની સેવાને કે એના ચિંતનને મૂકીને એનું મન એક ક્ષણના માટે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં દુનિયાના કોઈ પણ વિષયની અંદર જાય નહીં, જાય નહીં, જાય નહીં. એવા જે ગુણાતીત સંત એકાંતિક ધર્મના ધારક બ્રહ્મ સ્વરૂપ સંત છે એ ભગવાનના ચરણારવિંદ છે. તો અહીંયા ભગવાનનો મહિમા આવ્યો. ભગવાનથી કોઈ અધિક નથી અને આપણું મન તે ભગવાનના ચરણારવિંદમાં ચોંટાડ્યું છે. એટલે એવા સત્પુરુષ સાથે પ્રીતિની આત્મબુદ્ધિ કરી છે. જો પ્રીતિ આત્મબુદ્ધિ કરી હશે, એનો સમાગમ કર્યો હશે, એમને રાજી કરવાની તમન્ના અને ઝંખના હશે, તો આપણા એકાંતિક ધર્મમાં કોઈ ખોટ નહીં આવે. આપણો એકાંતિક ધર્મ દ્રઢ બની રહેશે, અવિચળ બની રહેશે. ગમે તેવા સુખ આવે, દુઃખ આવે, એમાં પાછા નહીં પડાય. કારણ કે મહિમા સમજાયો. મહંત સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે. કારણ કે એમની પાસે હજારો જાતના હરિભક્તોના પ્રશ્નો આવતા હોય, પત્રો આવતા હોય, અંગત રીતે વાત થતી હોય કે દીકરીના લગ્ન કર્યા, દીકરી પાછી આવી, દીકરાએ 4 વખત સીએની એક્ઝામ આપી છતાં પણ ફેલ થયો, અથવા તો દીકરાને સારી કન્યા નથી મળતી, લાખો રૂપિયાનો, કરોડો રૂપિયાનો ધંધો ચાલતો હતો, એ પડી ભાંગ્યો. આવું ઘણું બધું બને ને આવા ઘણા બધા પ્રશ્નો મહંત સ્વામી કે પ્રમુખ સ્વામી મહારાજની પાસે આવતા. તો પ્રમુખ સ્વામી મહારાજે, મહંત સ્વામી મહારાજે એક જ આદેશ આપ્યો છે કે કંઠી ગળામાં પહેર્યા પછી, કપાળમાં તિલક ચાંદલો કર્યા પછી, ભગવાન સ્વામિનારાયણનું ભજન કર્યા પછી દાન ધર્માદો કરીએ છીએ તો પણ કંઈ પણ પ્રકારનું નાનું મોટું દુઃખ આવે, અપમાન થાય, તિરસ્કાર થાય, આપણને સત્સંગમાંથી હળધૂત કરવામાં આવે, આપણને હાંસિયામાં ધકેલી દેવામાં આવે, આપણને સત્સંગી તરીકે, કાર્યકર્તા તરીકે ન પણ ગણે, તો પણ મહેરબાની કરીને આ સત્સંગ છોડતા નહીં. અનંત અનંત કોટી જન્મના અંતે આપણને આવા ભગવાન, આવા સાધુ, આવો સત્સંગ મળ્યો છે. આ મહિમા જો સમજાયો હોય તો સત્સંગ મૂકીને બીજે ક્યાંય જવાનું મન ન થાય કે ત્યાંથી આપણે લાભ લઈ લઈએ. શ્રીજી મહારાજે કહ્યું કે સંત અને ભગવાન વચનામૃતના પાને પાને ભગવાન અને ભગવાનના સાધુની મહિમાની વાતો કરી છે. આપણું મન ભગવાનના ચરણારવિંદમાં ચોંટાડ્યું છે. સત્પુરુષમાં આપણે મન જોડી રાખ્યું હોય તો મનગમતું મૂકી દેવાય. સત્પુરુષને આપણે વાલા કર્યા હોય ને સત્પુરુષને રાજી કરવા હોય તો કોઈના પ્રત્યે ઈર્ષા ન થાય, કોઈને આપણે હળધૂત ન કરીએ, કોઈનો અભાવ કે અવગુણ ન લઈએ, ન ગાઈએ, ન સાંભળીએ, ન જોઈએ. દિવ્ય ભાવ અખંડ રહ્યા કરે. આ એકાંતિકપણું છે કે આવું એકાંતિકપણું આપણામાં, ભક્તપણું આપણામાં, નિયમ ધર્મની દ્રઢતા આપણામાં ક્યારે બની રહે? જ્યારે ભગવાનનો મહિમા સમજાય અને ભગવાનના અખંડ ધારક જે સંત છે એની સાથે પ્રીતિની આત્મબુદ્ધિ થાય તો આપણો એકાંતિક ધર્મ દ્રઢ થાય છે, અવિચળ બને છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.